હોય એ શું કરતા હશે? દુબઈ ને હોય એ બૈરા શું કરતા હશે? હવે ઈ તો બધી જ વાત છે ને. રાત્રે મને ફોન કર્યો હતો ને ત્યારે મારો હું ચંદ્રિકા ભેગી સુઈ ગયો ને બહુ મજા આવી ગઈ યાર. બહુ મજા આવી ગઈ કાલ સવારે તો મને. પછી તો ઘરવાળીનું કામ લીધું હશે ને? હા એકદમ હો. હા અરમાન તો પછી ક્યારે ભેગા પૂરો થાય આપણા બંનેના? એ નિરાત રાખો યાર, થઈ જશે. ઉતાવળ ના કરાય, ઉતાવળું પકડું ના યાર ભરાય યાર. પછી નહીં મજા ન આવે ને યાર. અને આ હોળી આવે છે તે દી તો એવું કઈ નથી ને? ના ના યાર, કાંઈ જરૂર નથી. પૈસાની તો કાંઈ જરૂર નથી યાર મારે. પૈસા માટે થોડું યાર તમને, મારે પૈસાની કાંઈ તાણ નથી, ખબર છે તમને? હા તો મેં કીધું હોય તો થોડી ઘણી હોય તો મારે ફરજમાં આવે ને કે આને પૂછવું એમ. કઈ પ્રોબ્લેમ નથી ને એમ તો આપું એમ. તો બરાબર છે, તમારી વાત સાચી છે. કાંઈ પ્રોબ્લેમ નથી યાર, મારે પૈસાની કોઈ જાતની ટેન્શન નથી. મને તમને ખબર છે. આવા પૈસા મારે ક્યાં વાપરવા જવાનો હોય યાર? શું કરવા પૈસા? મારી વાત સાંભળો તમે. હું બુદ્ધિમાન બહુ છું. તમે જ્યારે તમે મારી લાઈનમાં રહો ને તો હું તમને મોજ કરાવી દઈશ. તો યાર તમારે જોઈ તો હું તમને આપીશ. મારી આગળ ઘણ મને બસ મોજ કરાવો, હું તમને સામા પૈસા આપીશ યાર. પૈસા તો હું તમને સામા આપીશ યાર. મારે પૈસાની તાણ નથી. તમે મને બસ સંતોષ આપો, મને મોજ કરાવો મારી જિંદગીમાં. અરે તમને મોજ કરી દઉં, બીજું શું. તમે મારો છોકરો આવે ને એ આવજો બજારે એટલે આપણે બેને છે ને હું તને મારી પાસે બેસી જવાનું એટલે આપણે બે આમ બેસી આપણે પીંગળી નદી છે ને પીંગળી નદીના ઓલે બેસી જાવ આપણે ઓલો એમાં યાર ખુલ્લામાં થોડી મજા આવે. કઈ ખુલ્લામાં મજા આવે કઈ મોજ કરતા? અરે નદી નાળામાં કોઈ હોય જ નહીં એમ. પીંગળી નદી જોઈ એ ના મેન રસ્તેથી નહીં હાલવાનું, મેન રોડે નહીં હાલવાનું આપણે. હા હા, એ તો બરાબર છે. મેન રોડે નહીં હાલવાનું આપણે, બીજો રસ્તે થઈને આપણે નવાગામનો રસ્તો છે ને ત્યાંથી આપણે પીંગળીથી નહીં જવાનું. નાળો ના કોઈ હોય જ નહીં નાળામાં. અડધી કલાકમાં મોજ ચોક કરીને આવશું એમ. એ તો છે યાર, મારાથી એવું નથી યાર. મારો ટાઈમ નથી જતો જરાય વાર. મને એમ થાય છે કે આખી રાત હું તમારી હારે વાતો કરું. શું કરું યાર? અમારા પાડોશમાં એક બેન છે, એના ઘરવાળા દુબઈ છે. 2-4 વર્ષે આવે તો હું કઈ કેમ રહી શકતી હશે? એ તો ઠીક છે. એ તમારા પડોશી બેન હતા, તમે ભેગા છે થઈ? એ તો હતા પણ એ નહીં. એના બાજુમાં બીજા પાડોશી રહ્યા ને, એના ઘરવાળા 3-4 વર્ષે દુબઈથી આવે છે. તો આપણે રાત કાઢવી મુશ્કેલ બની જાય ને? તો યાર એ કેમ ટાઈમ કાઢતા હશે? મને તો એ નથી સમજાતું યાર. તમે મારી વાત સાંભળો. હું છે ને મારી હારે છે ને તમે રાતે ફોનમાં જોડાઈ રહીજો. આપણે 12 વાગ્યા પછી મોજ કરીશું એમ. હું ફોન કરી તમને. તમારો પંખો ફૂલ મૂકી દેવાનો અને ધાબળું ઓઢીને હોવાનો ને પછી તમારા કપડા ઉતારીને પછી મને એ તો છે જ ને યાર. સસરા લ્યો ખૂબ દિવસ જ ખાલી જે એવડા થઈ ગયા તોય જોતી. મારી વાત સાંભળો તમે. મેં તમને કેસે સમજી બધી સાંભળ્યું તમે? રાતે છે ને લાઈટ બંધ કરી દેવાની, ઓઢી લેવાનું કઈ અને પછી તડકો ઓઢીને પંખો ફૂલ કરી દેવાનો એટલે અવાજ નહીં, કઈ બહાર અવાજ નહીં થાય. સમજ્યા તમે? એમ નહીં તમે તમારા ઘરના ક્યાંક બહાર જાય ત્યારે તમારા ઘરે આવું તો શું વાંધો? ત્યાં યાર બહાર જાવ એના કરતા તમારા ઘરના બહાર ના જાય ક્યારે? જ્યારે નહીં ત્યારે તો તારે તમે આવી નહીં શકો. જ્યારે તમે ફોન ઉઠાવો નહીં. અમે કહીએ ત્યારે તમે આવો નહીં. જ્યારે તમે કહો ત્યારે આવો તો એ કે અમારા ઘરના જાય નહીં. હા એ સાચી વાત છે યાર. બધું મેળવવું જોઈએ ને. દોસ્તો તમને આનો કોલ રેકોર્ડિંગ નંબર 2 અમારી ચેનલ પર જોવા મળી જશે અને તમને આનાથી પણ જોરદાર કોલ રેકોર્ડિંગ અમારી ચેનલ પર જોવા મળી જશે. તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને અહીંયા સુધી પહોંચ્યા હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ.